સુરતના ઉધના વિસ્તારમાં એક ક્રૂરતાપૂર્વક હત્યાનો મામલો સામે આવ્યો છે, જેમાં એક મામાએ પોતાના ભાણેજની હત્યા કરી તેના શરીરના કટકા કરી નાખ્યાના આરોપ છે. આ હત્યાની ઘટના ભાટના અમરનગરમાં બની છે. હત્યાની ઘટના બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી આરોપીને પકડી પાડી. ઉધનામાં મામાએ ભાણેજની હત્યા કરી શરીરના કટકા કર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના ભાટીના અમરનગરની છે, જ્યાં મામા મોહમ્મદ ઇફ્તેખાર રહેતા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ કોઈ વાતને લઈને મામા અને 25 વર્ષ ભાણેજ અમીર આલમ વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડા દરમિયાન મામા મોહમ્મદ ઇફ્તિકારે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને ભાણેજ અમીર આલમની હત્યા કરી હતી. હત્યા પછી મામાએ લાશના કટકા કરી ખાડીમાં ફેંકી દેવાનું ગંભીર કૃત્ય કર્યું હતું. ભાણેજ અમીર આલમ 3 દિવસથી ઘરે ન આવતા તેના પરિવારજનોએ ઉધના પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસને જ્યારે મામા પર શંકા થઈ ત્યારે આ સમગ્ર મામલો બહાર આવ્યો. પોલીસે મુખ્ય આરોપી મામા મોહમ્મદ ઇફ્તેખારને અટકાયતમાં લીધો છે. અટકાયતમાં લીધા પછી આરોપીને સાથે લઈને પોલીસે ફાયર બ્રિગેડની મદદથી ખાડીમાં મૃતક અમીર આલમના શરીરના કટકા શોધવાનું કામ શરૂ કર્યું છે. હાલ પોલીસ આ કિસ્સાની તપાસ કરી રહી છે. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ભાટીના બ્રિજ છે એની પાસે જે વ્યક્તિ રહે છે મોહમ્મદ આમિર આલમ રહે એજન્ટ, જેમની ઉંમર છે આશરે 26ની આસપાસ. એ અને જે મરણ જનાર છે એ અને એમના મામા જેઓ મોહમ્મદ ઇફ્તેખાર વાજીદ અલી, જેમનું મૂળ વતન બાલુઘાટ બિહાર છે, તે બંને જણા એક જ મકાનમાં ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા હતા. વર્ષોથી 10 વર્ષથી 8-10 વર્ષથી તેઓ બંને પોતે સાથે જ બિઝનેસ કરતા હતા, જેમાં ખાતાનું એમનું કામ ચાલતું હતું, જેમાં દુપટ્ટા બનાવવા, લેગિંગ્સ બનાવી આ બંને જણા ભેગી લડીમાં કામ કરતા હતા. બંને વચ્ચે ફાઇનાન્શિયલી મજબૂત થતા જે આરોપી છે મોહમ્મદ ઇફ્તાર વાજીદ અલી, જેઓ એમના મરણ જણાના મામા થાય છે, એમણે કીધું કે મને તું મારો જે બાકીનો હિસાબ બાકી છે એ આપી દે અને જે ખાતાના મશીનો છે એ પણ મને અલગથી આપી દે, કારણ કે મારે અલગથી ધંધો પાણી કરવો છે. આપણે બંનેને અત્યારે ફાવતું નથી સાથે. તો જે મરણ જનાર છે ગવર્નર છે મોહમ્મદ આમિર આલમ, જેમણે કહ્યું હતું કે અત્યારે હું હિસાબ કરવા માટે થઈને સક્ષમ નથી અને સામે દિવાળી પણ આવી રહી છે, તો બધું કામ પતાયા પછી આપણે હિસાબ કરીશું અથવા તો અત્યારે આપણે સાથે મળી અને કામ કરીએ. તમારે ઉતાવળ હોય તો અત્યારે હું આ હિસાબ કરી શકું એમ નથી. જે બાબતે વાત કરતા જે આરોપી છે એમના મામા છે મોહમ્મદ ઇફ્તેખાર વાજીદ, તેઓ ગુસ્સે થઈ ગયેલા હતા અને તેમણે મનમાં જ 1 મહિનાથી પ્લાન કર્યો હતો કે હવે હું આ જે મારું ભાણો છે એનું કોઈપણ રીતે હું નિકાલ કરી દઈશ. આ બાબતે એણે ઘણું બધું સર્ચ કર્યું, જોયું કે કેવી રીતે મર્ડર થઈ શકશે. આખું સર્ચ કરવાના અંતે એમણે તારીખ 6 ઓક્ટોબરના રોજ બંને એક જ રૂમમાં રહેતા હતા. ત્યાં વહેલી સવારે અગાઉના દિવસે પ્લાન મુજબ એક હરડો લઈ આવ્યા હતા અને એનાથી માથા પર વાર કર્યો હતો અને વાર કરી અને જ્યારે મૃત્યુ નીપજ્યું એ પછી જે છરા છે એના વડે એમને બોડીને ડિસ્પોઝ કરી હતી અને એ બોડીને ભરી અને પછી જે ખાડી છે એ ખાડીમાં પણ નિકાલ કર્યો હતો. આ બાબતના સીસીટીવી ફૂટેજીસ પણ પોલીસે કબજે કર્યા છે. સૌથી પહેલાં 1 દિવસ અગાઉ અમારી પાસે જે મરણ જનાર છે એના સગાભાઈ કે બીજા એક્સિડન્ટ ફેમિલી ત્યાં જ આજુબાજુમાં રહે છે અને ધંધો કરે છે, એ લોકો પોલીસ પાસે આવ્યા હતા કે અમારું ભાઈ 4 દિવસથી મિસિંગ છે. પોલીસે મિસિંગની તપાસ કરતા લાસ્ટ ઇન ટુગેધરમાં એમના મામાને બોલાવ્યા હતા, કારણ કે એમના સાથે જ રહેતા હતા અને મામાને બોલાવતા અને ઇન્ટ્રોગેશન દરમિયાન મામા તૂટી ગયા હતા અને એમણે કબૂલાત કરી હતી કે આ રીતે અમારે બંનેને ધંધામાં જે મંજૂર થયું હતું અને ફાઇનાન્શિયલ ઇસ્યુઝ જે ડીલ કરતા હતા એમાં જ ગુસ્સે આવી અને મેં ભાણાને મારવાનું નક્કી કર્યું હતું અને આખી ઘટનાને આ રીતે અંજામ આપ્યો છે. તો મિસિંગમાંથી અમે અત્યારે મર્ડરનો ગુનો પણ દાખલ કર્યો છે. જે વેપનથી એમણે મૃત્યુ નિપજાવ્યું હતું વેપન પણ અમે લોકોએ પોલીસે કબજે કર્યું છે. એમાંથી જે વાળ અને બ્લડના નમૂના સેમ્પલ્સ મળ્યા છે એ પણ અમે FSLમાં મોકલાયા છે અને DNAના આધારે આગળની પ્રોસેસ પણ કરીશું, પરંતુ એ સેમ્પલ મળ્યા છે એના આધારે અમે આગળનો ગુનો પણ દાખલ કર્યો છે. આરોપી પણ અમે અટક